આવી ગયા છે, આપણી રાહ જોઈ છે, સૂંઘે છે જોવાને. એટલે બાર ઉમરા વચ્ચે નહીં. હે ગાય માતા, સદબુદ્ધિ દેજો, સારા સંસ્કાર દેજો. બસ, કારણ કે પૈસો તો આ દુનિયામાં બધા પાસે છે, પણ સંસ્કાર, ઓ માય ગોડ, इसकी જરૂરત જ્યાદા પડતી है गाइस. માવડી, ઓ માવડી. તો ગાયમાં છે ને ગાઈસ 33 કરોડ દેવતાનો વાસ હોય છે. એટલે આપણે એને એક ભાખરી, રોટલું જે કાંઈ એના માટે થોડુંક તો રાખું છું. એક ગાયને ખવડાવવું બહુ ગમે, એક કૂતરાને અને પક્ષીઓને. એટલા વાસણ છે ને ગોઠવી દેવાના જ. તો બધાયને હર હર મહાદેવ, જય મહાકાલ, જય માતાજી, ગુડ મોર્નિંગ. આપણે શું થઈ ગયું છે, હજી નાવા ધોવાનું કામ બધી બાકી છે. આપણે છે ને વાસણ ગોઠવવાનું કામ કરીએ છીએ. વાસણ છે એ ચડાવી દઈએ. રકાબી બહુ વધારે હોય અમારે, કારણ કે મને છે ને આમ ટેન્શન આવે ને એટલે જરાક ચિંતા જેવું થાય એટલે એક રકાબી ચા, ટેન્શન આવે એટલે એક રકાબી ચા ને ઉટકવું પડશે. ઓ ચાલો તમને ધોઈ નાખીએ, નાવાનો ટાઈમ છે તમારે. તો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ગાઈસ. ગુડ મોર્નિંગ ને વાગી ગયા છે સવારના 7:30 ને આપણે જો અહીંયા રાખી દીધું છે. હમણાં આને આરામ છે, નેટ ઘરે ને ઘરે. તો ગાઈસ 9 વાગ્યા ત્યાં તો વરસાદ આવવા માંડ્યો. જો હજી આપણે બધું કામે બાકી છે, કપડાં ધોવાના છે, ત્યાં તો વરસાદ આવી ગયો. તો હવે આ કંઈ કપડાં સુકવવા નહીં દે. જો કેટલું અંધારું થઈ ગયું છે, અને એટલું અંધારું છે ને તો એમ થાય હમણાં તો આપણે તણાઈ જઈશું, જળબંબાકાર થઈ જશે. તો એટલો બધો વરસાદ આવી ગયો છે ને ધબધબાટી. કારણ કે આજે વાવાઝોડું આવવાનું તો છે જ. અને અહીંયા જો અમારે ક્રિશભાઈના બુટે પલળે છે, અહીંયા મૂકી દઈએ, ભલે પલ્લે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. આપણે કપડાં ધોઈ નાખીએ, અને હજી નાવા ધોવાનું બાકી છે. ત્યાં સુધી થશે. બરાબર. પાણી જો ધમધોકા છે, મોજાની મોજો. તો ગાઈસ પવનની ગતિ જોરદાર આવી ગયો. ફફડ થવા માંડ્યું. ઓલાને જો ના પાડી તો અગાસી ક્રિશમાં ગયો. ઓલું ઝાડ મારું છે, આ તો પડી જાય ને તો વાંધો નહીં, બહુ મોટું થઈ ગયું. હા ઓહો, આ લીમડો તો જો. અને ઉપર જઈ, હું ઉપર જાઉં છું, કદાચ ઉડી જાઉં તો તમે ઉડી જાય. છોકરી સાથે મારે પવન બહુ જ છે. હા, બહુ વરસાદ છે. મારા પપ્પાએ રેનકોટ કરી લીધું. હવે આજનું પપ્પા છાપાનું કેન્સલ રાખજો. બહુ વરસાદ છે, ન જવાય. તો છાપા આમ પડ્યા જ, આમ એની ગાડી પર લે જ. તો ગાઈસ કપડાં તો અહીંયા આપણે રાખીએ જ, પણ મારે આનો કલર જાય છે, મરી ગયા. કલર જો બેસી ગયો હશે ને તો ખીજાવાના છે. જો આ વ્હાઈટ ટી શર્ટ છે ને એમાં કલર બેસી જાય. ભેગું કરી દીધું હો મેં પણ. હવે થોડો વરસાદ રહી ગયો છે, તો એવું લાગે છે કે આપણે કપડાં સૂકવી દેવા પડે, પણ કોક છાંટા આવે છે. તો ક્યાં કરેંગે ક્યાં? સૂકવી આવું કે દોરી જ બાંધી દઉં? બાંધી દઈ તો થાય. એ ન બાંધી, ચીંદુ કામ જ નથી કરતો. અને આવી ગયા છે ઓર્ગેનિક બેંગન. કેટલું પાણી આવ્યું, અને આ દરવાજો જો આખો ભીનું, કારણ કે વાછટ છે ને બધી અહીંયાથી જ આવી.
તો હવે ખોલવો પડશે દરવાજો. હાલો બસ. હા 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 હા, આ બાજુનો હતો વરસાદ, કારણ કે આ બાજુ વરસાદ હોય ને. લપસા એવું થઈ ગયું છે, પોતું લગાડવું પડશે. તો રીંગણાનું આપણે કટિંગ કરી લીધું છે, આનાથી વઘારવાનું છે શાક. તેલ તો મૂક્યું નથી, આટલું તેલ નાખી દઈએ ને કા મિક્સ. તેલ બહુ જોઈએ મારે શાકમાં, આમાંય નથી. ગેસ કરી દઈએ બંધ. અને આપણે છે ને હરી કરે મમ્મી હિતનું. તો આવી રીતે કોણ બહેણી ભરે તેલની? તો આવી રીતે કરીએ જો. તો ચાલો જલ્દી જલ્દી શાક વઘાર લઈ. મસ્ત ઓર્ગેનિક રીંગણા આવી ગયા છે, રીંગણાનું શાક બનાવવાનું છે. અને સરસ મજાના બાજરાના રોટલા. તો પહેલાં જોવું પડશે હો બાજરાનો લોટ કેટલો છે એ. આપણે અહીંયા બેઠા છીએ ને જોઈ લઈ. કાલે છે ને રાત્રે મેં 11 વાગ્યા સુધી બહુ દળ્યા, કારણ કે આજનું હતું કે વાવાઝોડું ને એવું આવશે તો કદાચ. તો લાઇટ તો છે પણ લોટ એટલો જ છે જો, 2 રોટલાનો. तो लगता है मुझे घंटी भी शुरू करनी पड़ेगी. બહારનો નજારો તમને બતાવી દઉં છું. આકાશ જુઓ તમે, ફક્ત ખાલી વાદળા જુઓ. વાદળા કેવા વાદળા થઈ ગયા, જેમ થાય તૂટી પડશે. તમે એ જોવો. ચાલો વિડીયોમાં બનાવી રહ્યો તમે ફટ. શાક આપણું બનીને રેડી. અહીંયા જો બાજરાનો લોટ આવે છે. આ ઘંટી તમે લ્યો ને તો આવો ધીમે 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 ડબ્બો ભરાય. બહુ જાતો એવો. ચાલો તો અહીંયા સરસ મજાની મોના બેને તાવડી મૂકી દીધી છે. અહીંયા કાથરોટ લઈ લીધું છે, એમાં પાણી પણ નાખી દીધું છે. હવે નિમક એડ કરીને હમણાં ફટાફટ બાજરાના રોટલા વાડીએ મોકલાવાના જ, એટલે જલ્દી કરવા પડે. તો ગાઈસ અત્યારે છે ને 5 વાગી ગયા છે અને જાઓ તડકા બડકા સબ ખતમ હો ગયા. અને મારી ગાડી અહીંયા રહી ગઈ છે બિચારી. આજે ક્રિશે ચલાવીને એમાં તો વધારે તોડી ફોડી નાખી છે ને જો. ઓ બાપા, એનું ના જ પાડું તાર મારી ગાડી ન ઓડવી. અને હવે આમાં છે ને પેટ્રોલ નથી, એટલે આપણે પેટ્રોલ લેવા માટે મોકલા છે. હમણાં જો પેટ્રોલ લઈને આવે જ છે. છોકરાઓને થોડોક આમ હવા ઉજાસ થઈ ગયો છે. અને આમાં તો જો ફ્લૂ લાવ્યા છે કાંઈ. વાહ ભાઈ વાહ. હવે ચોમાસું આવે ને એટલે આ બધુંને કટિંગ કરી નાખવાનું છે. આપણી ये ग्रीनरी कट सब हो जाएगी. एक ओनली फॉर ये बिल्ली ही रहेगी. पेट्रोल આવી ગયો. ઢાંકણું એ ખોલી દે. છોકરાઓ પણ કામના છે. પીવા આપ્યું? પીવા થોડું હોય તો ઢોળાય છે. ક્યાં ઢોળે? માથા માર્યું એમાં ઢોળાનું. ના ના, સેન્ડલ પહેરીને અંદર નથી જવાનું બધું બગાડવા. કોઈ ઢોળાય તો ખરું જ, થોડુંક વેસ્ટ. સેન્ડલ પહેરીને ધોઈ ગયો અંદર રૂમની અંદર. આમ જો તો કેટલા ગારા ગારો છે. આમ જો ગોરા છે હો પગ તો. અય 100 રૂપિયા નોટ મારી જઈ. મૂક તો મારી 100 રૂપિયા નોટ 8 નંબર લઈને જાય છે. 8 નંબર. આમ જો તો ખરો. કાંઈક તમે લોકો થોડોક સપોર્ટ આપો તો આપણે નવી એક્ટિવા લઈ લઈએ.
આપણે લેવાની છે યુટ્યુબના પૈસે જ તે ગાડી, બરાબર. તો કારણ કે મને જશું એક વખત ગાડી લઈ દીધી, હવે કાંઈ ઓપ્શન જ નથી હું એને કહી શકું કે મને બીજી વાર નવી લઈ દે. આ નવી જ લીધેલી છે, પણ છોકરા મોટા થાય એટલે આપણું છે ને બધું ખખડાવી દીધું. અહીંયા એક આમ સાંધો કરી નાખીને જો આ બે છેડામાં, બે છેડામાં અહીંયા એક વાળો લગાડી દેવાની જરૂર છે. એ માતાજીમાં જોરી નથી. પાંચ વાગી ગયા જો તડકો મને લાગવા માંડ્યો તો હું આવી ગઈ ટ્રેક્ટર ઉપર બેસવા, કારણ કે જો ગાડી મેં બહાર કાઢી અને કેટલી આળસુડી છું. ગાડી બહાર કાઢી અને ગાડી બહાર મૂકી દીધી અને પાછી અહીંયા બેસી ગઈ. બોલો, આમ જો તાળું ચાવી અહીંયા પડ્યા છો. પછી મેં વિચાર કર્યો કે શું કરું, જાવું કે ન જાવું, કે જાવું વાડીએ કે ન જાવું. અને ત્યાં પણ તાળું લગાડી દીધું છે, દેખાય છે. એવું છે બધું. મોનાબેન એટલા બધા આળસુડા છે અને પર્સે ટીંગાડી લીધું છે. પર્સ તો લઈ જવું પડે આરે મોબાઈલ સાચવવા માટે, પછી મોબાઈલને ક્યાં મૂકવાનો. તો બહુ પરસેવો વળે છે ને કંટાળો આવે છે. અને વાડીએ તો મારે ખાસ કાતર લેવા માટે જવું છે ને. બહુ 2 દિવસથી બહુ પવન હતો ને, તો જસુનો ફોન આવ્યો, થોડુંક અહીંયા વાળી ચોળી જાય ને તો આમ સરખું થઈ જાય. બહુ પાંદડા કે ખર્યા છે, કોઈ સાફ નહીં કર્યું હોય એટલે જવાનું છે. અને આ તો ગાઈઝ અહીંયા જો આપણી ગાડી છે ને આ ખદડામાં છે ને સલવાઈ ગઈ. માંડ મહા મુસીબતે મેં ગાડી કાઢી, પરસે ઓળી ગયા. મેં છે ને ગાડી કેવી રીતે લીધી હું તમને કહું. ખેલી બેલી બધું પડી ગયું મારું. કોઈક વાડીમાં જોતું હોય છે ને મને તો એ એમ કહેશે કે વાહ ભાઈ વાહ. જો અહીંયાથી ગાડી મેં ન કાઢી, ઓલું ગ્રીન છે ને ત્યાંથી આમ કરી અને અહીંયાથી આમ કાઢવા ગઈ ને તો અહીંયા ગાડી સલવાઈ ગઈ. મને નહોતું ખબર કે એ બહુ પહોંચું હશે. તો મારી ગાડીના ટાયર બાયર જો બધી ધૂળ ચોટી ગઈ. આમ ઉપર તો જો આ ટાયર બધા ખૂંચી ગયા અંદર. અને માંડ કાઢી. બહુ થાકી ગઈ. ન આવ્યો તો સારું હતું વાડીએ. ઘરે પડી રહેતી હોય તો હું અહીંયા બાપનો ડાટો હોય તારે. મોની ગાડી જો અહીંયા મૂકી દીધી છે અને હવે છે ને ચાલતા જાઉં છું, કારણ કે આજ તો હું હેરાન થઈ ગઈ છું. અને હું તમને બતાવું વાડીમાં છે ને અમે ઘેટા બકરા મૂકી દીધા છે ને એ તમને બતાવવાના છે. તો આપણે જલ્દી જાય તો તમને જોવા મળે. કુકડા બોલે છે, જો બોલે ને, કેવા બોલે છે. જો ગાઈસ ઊભી ડુંગળીમાં કેવા ઘેટા બકરા મૂકી દીધા છે. આ ડુંગળી ઊભી છે અને ગાયો ભેંસો ને બધું આમાં આમ ચરું છે. ડુંગળીનો સફાઈઓ બોલાવી દીધો. જો આ લોકો આવી ગયા છે બકરા ને એવું બધું લઈને. આપણે જાય ત્યાં સુધી જવાય એટલા જાય, બરાબર ને. બહુ દૂર છે અને કદાચ આમાં હું ખૂતી પણ જાઉં. બકરાની વચ્ચે જાવું તો છે. આ બાજુ જ આવે છે. જો કેવા ઉડે છે. બગાડ તો જો ડુંગળીમાં બહુ વાસ આવે હોય ને આગળ. હાલો બકરાની વાસ આવે તો જલ્દી જાય. એ મારી હારે જ આવે છે. સફેદ એક ગમે છે આપણને. બકરી છે બકરી. ઓય હાલ આવું છે. હાલ એને બોલાવતા આપણને ન આવડે. કેમ બોલે એને કઈ રીતે હોય એનું કંઈક નામ તો હોય ને. આપણે ઘરવાળાને એમ કે ઓય એમ આને કંઈક કહેવાતું તો હશે જ. ચાલો હવે આપણે ગારો ખૂંતા બહાર નીકળી જાય. લે આ તો ખરેખર મારી પાછળ જ છે. જો
હાલ 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 જો આ તો બધા બહાર નીકળી ગયા હું આવી એટલે હાલ હાલ આવી જા જો અહીં ડુંગળીને ઢગલા છે કોઈ ખાય છે ડુંગળીથી ધરાઈ ગયા જો આ બધી ડુંગળી જો ડુંગળીની હાલત કારણ કે આ ડુંગળીને ખેંચવાની જ નહોતી આવી રીતે બગડી ગઈ સાવ કેટલી બધી ડુંગળી આ છે ને મોંઘી પડતી હતી તો જો કેટલા બધા છે આપણે નજીક આવી ગયા હો જો છે ને મોટા મોટા શિંગડાવાળા ક્યાંક મારી ન દે તો જો કેટલા બધા છે આ શિંગડા જોઈને તો બીક લાગે મારશે નહીં આ સફેદ સફેદ બકરી છે જો તો મારે હો બકરી તો કેવા ખાય છે ડુંગળી ડુંગળી ખાય જ કે શું ખાય જ કંઈ ખબર નથી પડતું ઓય 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 બાપા બહુ વાત આવે ભાગો 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 આ બાજુ જ આવે છો ભાગ તો એવું છે જો મેં તમને કીધું હતું ને નુકસાનની જો આ બધી ડુંગળી છે ખેંચી જ નથી ડુંગળી આવું જ મૂકી દીધું રોજ આવે છે હવે તો છે ને તડકો નીકળે ને તો આ બધું ખેડી નાખવાનું છે જલ્દી જલ્દી ખાવ તમે ક્યાં ભાગો છો આખું સાફ કરી દેવાનું તમારે આમ જો આ જો સફેદ કેવી છે જોઈને બોલાવે છે આ બે કલર વાળી છે બકરી ને ઘેટા ને બકરા ને ઓય આ જો મસ્તીની છે કેમ જોવે છે જો 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 લે સૂંઘવા આવી મને એ નહીં 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 સૂંઘાય નહીં મને ન સૂંઘાય નહીં 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 બીક લાગે મને બહુ બીક લાગે આ જો મારે પાછળ આવો છો હાલ 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 જોવે છે જો કેવી રૂપાળી છે ને ઓય લે તો ગાઈસ આ મારી પાછળ આવે છે જો બોલાવે ઓલા ભાઈ તને મારી હારે નથી આવવાનું જો બોલાવે એને મારા આવું છાલ લે સાચું આવે જોઈ ભાઈ બોલાવે તો આ આપણી વાડીની હાલત છે આવી કારણ કે વરસાદે માજા મૂકી દીધી એટલે પછી આ બધું બગડી ગયું અને આમાં છે ને કોથમીર વાવી છે ધાણા એમાં ધાણા વવાઈ ગયા છે ધાણા હવે આપણે બેસીએ થોડીક વાર મેં પાણી ભર્યું છું તો ગાઈસ હાલો હવે આપણે તો પોચા પગે અહીંયાથી નીકળી જાય ગાઈસ કારણ કે થોડું જાજુ આપણે સરસ મજાનું એને વાળી દીધું અને જો મહેમાન આવી ગયા છે કેવો અવાજ આવે જો મને તો અત્યારે એટલું અહીંયા મજા આવતી હતી ને ત્યાં હવે ઓન ધ વે છીએ આપણે જેવી રીતે આવ્યા એમ ફટાફટ વાળી ચોળી નાખ્યું ઘેટા બકરાઈ તમને બતાવી દીધા અને હવે જાય ઘર તરફ તો હવે ધીમે ધીમે જાય
રસ્તા એટલા બધા ખરાબ થઈ ગયા ને બહુ બીક લાગે છે. સ્લીપ થઈ જાય એવું થઈ ગયું છે. હવે ઘરે જઈને તમને મળું પાછી. જો આવું જ્યારે આવે ને ત્યારે આમાં બહુ સ્લીપ થઈ જવાય. અને અહીંયા તો જો સરસ મજાનું આમ શું કહેવાય આને, થાંભલો માર્યો, પાટિયું માર્યું, તો એકદમ મસ્ત મમરા જેવી થઈ ગઈ જમીન. બસ હવે તો આમાં વાવણીની તૈયારી છે, વાવવાની જ. તો આવું છે બધું. ને મારે કેરી લાવવાની હતી, કેરી લેવા માટે તો હું આવી હતી, તો એ પણ ન લેવાણી. બાચકા ભર્યા હતા, એ બધું મારે તમને ઘણું બધું આજે બતાવવાનું હતું, પણ ગાઈસ વિડીયો બતાવી ન શકી. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે આ વિડીયોને અહીંયા હું એન્ડ કરી દઉં છું. આજનો વિડીયો અહીં સુધી જ. બહુ લાંબો આપણે વિડીયો આજ કરવો નથી. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ, કારણ કે હમણાં જસુનો ફોન આવશે, મહેમાન આવ્યા છે, તો રસોઈ બનાવવાની છે, એટલે એ પણ સુવિધા કરવી પડશે. તો હવે વિડીયો આપણે આગળ કંઈ ઉતારવાનો નથી. બાય બાય, ટાટા. કેટલી મસ્ત ગ્રીનરી. તો ગ્રીનરી ગાઈસ કેટલી સરસ થઈ ગઈ છે. આટલા ખાલી થોડોક એવો વરસાદ ભર ઉનાળે આવ્યો ત્યાં તો કુદરતની કરામત છે. અને વાદળા જો, આવા વાદળ તો મેં ક્યારેય નથી જોયા. મસ્ત મસ્ત છે, કલર જ એટલો મસ્ત છે ને, લાગે છે જો. અને મને તો આમ ગાડી રસ્તામાં જ ઊભી રાખી દીધી છે.